Hello friends, how are you? Standard 8 Mathematics chapter number 5 Data Handling. In the previous lecture we have learned about pictograph, bar graph and double bar graph. Okay? Today we will learn about how to organizing data. ઓર્ગેનાઇઝિંગ ડેટા દેટ મીન્સ કે જે સંખ્યા છે માહિતી જે છે એને ગોઠવણી કેવી રીતે કરવી, બરાબર છે. યુઝવલી ડાટા અવેલેબલ અસ ઇન અ અનઓર્ગેનાઇઝલ ફોર્મ કોલ રો ડેટા. ઓકે, તો સામાન્ય રીતે જે છે આપણને જે ડેટા જે માહિતી મળે છે એ કેવી હોય છે? અનયુનિફોર્મ, એટલે ગોઠવાયેલી હોતી નથી, બરાબર છે. હવે એક ઉદાહરણ આપું, બરાબર છે, એક એક્ઝામ્પલ આપું છું, બરાબર છે. ગાય ચરે છે. હવે ફરીથી આપું, બરાબર છે. ખેતરમાં ઘાસ, ગાય. તો આ જે છે વાક્ય છે થોડુંક ડિફરન્ટ છે. ઓકે, ચલો. 5 3 4 1 2, બરાબર છે. હવે આ ડેટા છે અને યુનિફોર્મમાં ગોઠવવો હોય તો કેવી રીતે ગોઠવીએ? 1 2 3 4 5, બરાબર છે. આ શું થઈ ગયું? આનું ગ્રુપિંગ થઈ ગયું છે, બરાબર છે. હવે ટુ ડ્રો અ મિનિંગફુલ inference we need to organize the data simultaneously. Call example of a group of a student was asked for their favorite subject. Result were listed below. Okay, તો અહીંયા શું છે, એક ક્લાસ છે, એમાં એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો કે તમને કોઈ પણ સબ્જેક્ટ ગમતો હોય એના નામ કહો. તો અહીંયા આપ્યું છે આર્ટ્સ, મેથેમેટિક્સ, સાયન્સ, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, આર્ટ્સ, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, આર્ટ્સ, સાયન્સ, આર્ટ્સ, સાયન્સ, આર્ટ્સ, મેથેમેટિક્સ, આર્ટ્સ, ઇંગ્લિશ, આર્ટ્સ, સાયન્સ, મેથેમેટિક્સ, સાયન્સ, આર્ટ. Which is the most liked subject and which is the least liked subject. ઓકે, તો અહીંયાથી છે ને આપણે કયો સબ્જેક્ટ જે છે એ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે અને કયો સબ્જેક્ટ છે એ સૌથી ઓછો સબ્જેક્ટ પસંદ કરવામાં આવે છે. તો આ જે ડેટા છે એ લાર્જ અમાઉન્ટમાં ડેટા છે, બરાબર છે. તો આપણે જોઈ શકીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25. તો શું છે કે અહીંયા જે છે 25 સ્ટુડન્ટે છે ને એનો પોતાનો ઓપિનિયન આપે છે, બરાબર. એમને પસંદગીના સબ્જેક્ટ કીધા છે, બરાબર છે. તો સૌથી પહેલાં આ રીતે ડેટા ગોઠવેલા, રો ડેટા છે ગોઠવેલા હોય તો સૌથી પહેલાં તેની સંખ્યા જાણવી મુશ્કેલ છે. કોને કયો સબ્જેક્ટ ગમે વધારે પસંદ છે કાઢવું મુશ્કેલ છે, કયો લિસ્ટ સબ્જેક્ટ છે એ કાઢવું મુશ્કેલ. પણ એની જગ્યાએ આપણે આ રીતે એક ટેબલ બનાવીએ, બરાબર છે. સો તો સબ્જેક્ટ કયો છે? તો આર્ટ્સ, મેથેમેટિક્સ, સાયન્સ અને ઇંગ્લિશ. ટેલી માર્ક્સ અને નંબર ઓફ સ્ટુડન્ટ. ઓકે, ટેલી માર્ક્સ કરીશું. લે 1 2 3 4 5 આ રીતે આવશે. 6 7 દેટ ઇઝ 7. મેથેમેટિક્સ કેટલા પસંદ કરીએ? 1 2 3 4 ને 5, તો 5. સાયન્સ 1 2 3 4 5 એન્ડ 6. ઓકે, 6. ઇંગ્લિશ 1 2 3 4. ઓકે, 4 થઈ ગયા છે, બરાબર છે. તો હવે કેટલા સ્ટુડન્ટ જે છે એને આ પ્રક્રિયામાં ભાગ લીધો? દેટ ઇઝ 7 5 6 4 દેટ ઇઝ 25. ઓકે, તો આ શું દર્શાવે છે? આર્ટ્સ જે છે 7 છે, તો 7 શું છે? ફ્રિક્વન્સી છે. શાની? આર્ટ્સ સબ્જેક્ટ પ્રિફર કરનારની. 5 મેથેમેટિક્સ પ્રિફર કરનારી. 6 સાયન્સ પ્રિફર કરનારી. 6 ઇંગ્લિશ પ્રિફર કરનાર. તો હવે ક્વેશ્ચન જે છે એ શું છે કે the frequency of student who like English is 5. The frequency of student who like mathematics is 5. Okay, so અહીંયા શું ક્વેશ્ચન હતો? which is the most liked subject and which is the least liked subject. That is arts is the most liked subject by number, we can say that, and English is a least liked subject. Okay, so by telegraph or telemark and table we can organize data in a handsome form.
Okay, so grouping data. Here is the data of the data regarding the choice of subject showed occur of each the entire several times. For example, arts like by 7 student, mathematics like 5 student, and on the table displaying graphically using picture graph or bar graph. Sometimes, however, till a large data usually from example consists the following marks 15 obtain mathematics and 16 student of class 7. Okay, તો અહીંયા છે ને એક 16 સ્ટુડન્ટ છે, બરાબર છે. 16 સ્ટુડન્ટના જે મેથેમેટિક્સમાં માર્ક્સ આવ્યા છે, બરાબર છે. હવે માર્ક્સનું અરેન્જમેન્ટ કેવું છે, 1 2 3 4 અપ ટુ 60 સુધી તો માર્ક્સ આવવાના જ છે, બરાબર છે. તો અહીંયા કોષ્ટક કેવું પાડ્યું છે, અહીંયા માર્ક્સ આપેલા છે 21 22 અને અપ ટુ 60 સુધી. તો આનું એક ગ્રુપ બનાવી દીધું છે, ગ્રુપિંગ ડેટા એટલે આનું ગ્રુપ બનાવ્યું છે, બરાબર છે. 1 to 10 1 to 10 એટલે 0 થી 10 બિટવીન માર્ક્સ આવ્યા હોય એવા કેટલા છે, 10 to 11. ઓકે, તો 10 to 11 ને જેટલા માર્ક્સ આવ્યા હોય તો અહીંયા લખવાના છે, બરાબર છે. બરાબર છે. તો આ શું થાય, ગ્રુપિંગ એડ થઈ ગયું, કારણ કે આ ડેટા છે એને હેન્ડલ કરવો બહુ અશક્ય છે, બરાબર છે. આ લાર્જ અમાઉન્ટમાં ડેટા છે એટલે 1 to 10 એટલે કેટલા છે, 2 છે, તો અહીંયા 2 લખાઈ ગયા. 10 to 20 હવે જુઓ તમે, અહીંયા 10 છે ને અહીંયા 10 છે. દેટ મીન્સ કે શું, કે અહીંયાથી 0 કરતાં મોટો, 0 અથવા 0 કરતાં મોટો અને 10 કરતાં નાનો લેવાનો. અહીંયાથી અહીંયા શું કરવાનું, 10 લેવાનો અને 10 20 સુધી લેવાનો, બરાબર. અહીંથી 20થી મોટો લેવાનો અને 30 લેવાનો, બરાબર છે. હવે 30 અહીંયા 30 ને અહીંયાથી એટલે આ અહીંયા છે 30 કરતાં નાનો લેવાનો, અહીંયા 30 કરતાં મોટો લેવાનો, અથવા 30થી સ્ટાર્ટ કરવાનું, બરાબર છે. તો ગ્રુપિંગ એરર કરીએ તો 10 છે, અહીંયા 20 છે, અહીંયા 19 છે, અહીંયા 7 છે અને અહીંયા 1 છે. દેટ મીન્સ કે અમાઉન્ટ ઓફ ટોટલ કેટલું આવી ગયું છે, 60 આવી ગયું છે. એટલે સ્ટુડન્ટ વિચ whose marks is between 0 to 10, number of student is 2. Okay, the student which has marks obtained 10 to 20, the number of student is 10. Okay, 20 to 30. Okay, 20 અને 30 વચ્ચે જે માર્ક્સ ઓબ્ટેન કર્યા છે, માર્ક્સ ઓબ્ટેન between 20 to 13, the number of student is 21. ઓકે, તો આ રીતે શું થશે, એનું ગ્રુપિંગ થઈ જશે, બરાબર છે. ઓકે, તો અહીંયા શું છે, અહીંયા ઓકે, ચલો અહીંયા શું છે કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ સ્કોર હેવ 20 to 40. ઓકે, તો 20 to 40માં છે ને કે મોસ્ટ 20 to 30માં મોસ્ટ સ્ટુડન્ટ 21 સ્ટુડન્ટ એમણે સ્કોર કરેલો છે, બરાબર છે. અહીંયા શું છે કે 0 to 10 છે, 10 to 0 છે. હવે આ ગ્રુપને ક્લાસિફાઈ કેવી રીતે કરવામાં, બરાબર છે. તો એને ક્લાસ ઇન્ટરવલ કહેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયાની થોડીક માહિતી આપી છે. ઇન ધ ક્લાસ ઇન્ટરવલ 1 to 20, 10 is lower class અને 20 is અપર ક્લાસ લિમિટ. અહીંયા જે છે લોઅર ક્લાસ લિમિટ છે 0 અને આ 10 છે અપર ક્લાસ લિમિટ. અહીંયા 10 લોઅર, અપર. દેટ મીન્સ કે 0 to 10માં કેટલા લેવાના છે, 0થી મોટો અને 10 કરતાં નાનું, કારણ કે આ શું છે, લોઅર લિમિટ, અપર લિમિટ છે. હવે લોઅર લિમિટ છે એટલે 10 તો લેવાનું, પણ અપર લિમિટમાં છે 19 અથવા 20 સુધી લઈ લેવાના, 90 સુધી લેવાના, બરાબર છે. આનો ગ્રાફ કેવો આવશે, ઓકે, તો આ જે ગ્રાફ છે ક્લાસ ઇન્ટરવલ છે, બરાબર છે. આ ક્લાસ ઇન્ટરવલમાં શું છે,
તો અહીંયા જોઈ શકો છો કે 0 to 10, 10 to 20. તો આનું જે બીમ છે ને એક જ બીમ આવશે, કારણ કે 10 જે છે એ ઇન્ક્લુડ થયેલા છે. 10, 10, 20, 30, 40 અને 50 જે છે એ ઇન્ક્લુડ થયેલા છે, એટલે 50 સુધી છે ઇન્ક્લુડ થયેલા છે, એટલે બાર ગ્રાફ કેવો આવશે? સેમ આવશે. બાર ગ્રાફ વિથ અ ડિફરન્સ. ઓકે, હવે શું છે કે 0 to 10 કેટલી ફ્રીક્વન્સી? 10 છે, એટલે નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા? 2, 4, 6, 8. હવે શું છે, 1 યુનિટ બરાબર 2 આપેલા છે, બરાબર છે, એટલે 0 to 10 વચ્ચે કેટલા છે? તો 0 to 10 દેટ ઇઝ 2. 10 to 20, 10 to 20 જે છે અહીંયા 10 to 20 10 છે, એટલે અહીંયા સંયુક્ત છે અને અહીંયા સંયુક્ત છે, એટલે 20 લગાવી દીધું છે, બરાબર છે. હવે શું છે 20 to 30, 20 to 30 છે, 20નું કેટલું છે? 21. તો 21 અહીંયા અડાડી દીધું છે મધ્યમાં, દેટ ઇઝ 30. ઓકે, ઓકે, પછી શું છે 30 to 40, 30 to 40 તો કેટલા નંબર ઓફ સ્ટુડન્ટ? 19. તો 19 અહીંયા છે, એડ કરી દીધું છે, બરાબર છે. તેના આફ્ટર શું છે 50 to 70, 40 to 50. ઓકે, તો 40 to 50 કેટલા? 7. તો 7 અહીંયા 7 છે. 50 to 6 દેટ ઇઝ અ 1. ઓકે, દેટ ઇઝ અ 1. ઓકે, ડાયરેક્ટ છે, મધ્યમાં છે, તો આટલાથી આટલા વચ્ચેનું અંતર શું છે? 1 આવે, બરાબર છે. 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર્સ અહીંયા લીધેલું છે. તો આવું કેમ કરવું પડ્યું? કારણ કે 0 to 10 છે, તો 0 to 10 છે, આ શું છે કે ડિફરન્ટનેસથી અંદર જોડાયેલું છે, બરાબર છે. તો અહીંયા એવું હોત ને સેમ અહીંયા એક વધારાનું છે, બરાબર છે. ઇન હોરિઝોન્ટલ એક્સિસ height, the height of a bar showed frequency of the class interval, also know the gap between bars and no gap between class intervals. ઓકે, આ તો હિસ્ટોગ્રામ છે, બરાબર છે. તો નંબર ઓફ ટીચર્સ 1, 2, 3, 4, 5, 6, 7 ટીચર્સ છે. આ એજ છે અમને 20 to 25, 25 to 30, 30 to 35, 40 to 45, 45 to 50. ઓકે, તો 20 to 25 એમની ઉંમર છે, કેટલા છે? 4 ટીચર્સ છે. 25 to 30 એજ ગેપ છે, એજ છે એવા કેટલા ટીચર છે? 5 છે. 30 to 35 ની એજ છે એવા કેટલા સ્ટુડન્ટ છે? 6 છે. 35 to 40 એજ છે એવા કેટલા સ્ટુડન્ટ ટીચર્સ છે? 3 છે. અને 40 to 45 એજ છે એવા કેટલા સ્ટુડન્ટ ટીચર્સ છે? 3. અને 45 to 50 કેટલા સ્ટુડન્ટ ટીચર છે? 5. ઓકે, તો આ શું થયું? અહીંયા ક્વેશ્ચન આન્સર છે, હાઉ મેની ટીચર્સ આર of age 45 year or more but less than 50 year, that is a 5 to 45 છે અને લેસ દેન 50 જે છે આ અપર લોઅર લિમિટ છે ને અપર લિમિટ છે. અપર લિમિટ દેટ મીન્સ કે 49 સુધી લેવું પડે તમારે, બરાબર છે. તો કેટલા સ્ટુડન્ટ ટીચર્સ છે? 5 છે. હાઉ મેની ટીચર્સ એજ ઓફ લેસ દેન 35 years. ઓકે, તો 35 એજ કરતાં નાના શિક્ષકો કેટલા છે? હાઉ મેની ટીચર આર ધેર ઓફ એજ લેસ દેન, સો 35 છે અહીંયા છે, આના કરતાં નાના દેટ મીન્સ કે 20, 25, એટલે 35 કરતાં નાના દેટ મીન્સ કે કેટલા આવે? 40 હોય, 34, 32, 32 એ રીતના 20 સુધી છે, બરાબર. કારણ કે 20થી આપણું લોઅર લિમિટ સ્ટાર્ટ થાય છે, બરાબર છે. દેટ મીન્સ કે શું કે 6, 5, 4 દેટ ઇઝ 15 teacher are of age less than 35. Okay, હવે શું છે? એક્સરસાઇઝ નંબર 5.1 છે. For which this would ફરીથી for which of these would you use histogram to show the data? The number of letter for different areas of a postman bag, height of a completion of electric meat, the number of cattle processed by 5 companies, the number of passengers on trains 7 p.m. to 7 a.m.,
cranes. ઓકે, તો અહીંયા શું છે કે આનો હિસ્ટોગ્રામ ડેટા દોરવાનો છે, બરાબર છે. તો અહીંયા યુ કેન સી તો આ જે છે આ શું છે કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે, હિસ્ટોગ્રામ છે, હિસ્ટ્રી છે. હિસ્ટ્રીમાં શું આવે છે કે આટલેથી આટલા વગેરે ઉંમરના કેટલા છે ને આ બધું છે એના વિશે માહિતી લખવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા શું છે એવું, અને હિસ્ટ્રી જે છે તો આ જે છે આપણો આન્સર છે. ધ નંબર ઓફ કેસેટર્સ પ્રોડ્યુસ 5 બાય કંપનીઝ. ઓકે, અને એ જ આન્સર આપવાનો છે. પછી શું છે, ધ શોપર હુ કેમ ટુ ડિપાર્ટમેન્ટલ સ્ટોર માર્ક એઝ અ મેન એમ, વુમન બી અને બોય અને જી, બરાબર છે. ગીવ ફોલોઈંગ લિસ્ટ શોપર હુ કેમ ડ્યુરિંગ ધ ફર્સ્ટ હવર ઇન અ મોર્નિંગ. ઓકે, તો જે ફર્સ્ટ હવર ઇન અ મોર્નિંગ જે છે એમાં બોય આવ્યા છે, ગર્લ આવ્યા છે, એનું શું માર્કેટિંગ કરેલું છે, બરાબર છે. તો સિમ્પલી ગ્રાફ કેવો હશે, આ રીતનું ગ્રાફ હશે એનો. તો કેવું હશે, ધ ફર્સ્ટ હવર ઇન ધ મોર્નિંગ, તો આ રીતે નંબરિંગ કરી દેવાનું 2, 4 અથવા 5, એક યુનિટ બરાબર 5, 5, 10, 15, 20, 25 એ રીતનું, બરાબર છે. હવે વુમન્સ કેટલા આવ્યા છે એને કલેક્ટ કરી દેવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, બરાબર છે. તો જેટલા બી આવે એટલે રીતે શું માર્ક કરી દેવાનું, પછી આવે જેટલા બી આવે એનું માર્ક કરી દેવાનું, બરાબર છે. એ રીતની આખી એક્સરસાઇઝ તમારે કરી લેવાની છે, બરાબર છે. બરાબર છે. That's all for this day. Thank you very much.